નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી તથા ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે આપણા લેક્ચર સેશનની અંદર પાર્ટ 4માં સાંપ્રત પ્રવાહ આધારિત નિબંધ અને ચર્ચાપત્રની ચર્ચા કરવાના છે. અને મિત્રો તમને જણાવી દઉં, આપની થીમ એઝ ઇટ ઇઝ રેગ્યુલર છે, એમાં કોઈ ચેન્જીસ નથી. #AJSIR એજેસર. બરાબર, ચાલો આપણે વધુ સમય ન બગાડતા આપણા નિબંધની ચર્ચા કરીએ. અને કોમેન્ટ સેક્શનમાં ફરજિયાતપણે જણાવવાનું છે, જેટલા લોકો જ્યારે બી જોવાને એટલીસ્ટ પરીક્ષા પહેલાં જોશું તેવી આશા, કે આવો નિબંધ ક્યાંય તમારા ધ્યાનમાં આવ્યો છે તો મને જણાવજો. હું આપણી પરીક્ષાના થીમ પ્રમાણે નિબંધો બનાવું છું, લાઈક સાંપ્રત પ્રવાહ આધારિત. પહેલો નિબંધ છે આપણો, સાંપ્રત પ્રવાહ આધારિત ભૂકંપ અને તેની રાષ્ટ્ર અને શિક્ષણ પર અસર. આપણે એની અંદર વેનેઝુએલામાં જે હમણાં ભૂકંપ સર્જાયો એનો સંદર્ભ પણ લીધો છે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રકૃતિ જ્યારે પ્રકોપ ધારણ કરે છે ત્યારે માનવ સર્જિત સરહદો, અર્થતંત્રો અને વ્યવસ્થાઓ પળવારમાં કાગળના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. આ સ્લોગન છે. આગળ વધીએ પ્રસ્તાવના તરફ. ભૂકંપ એ એક એવી અનિવાર્ય અને વિનાશક કુદરતી આપત્તિ છે જે ભૌગોલિક જ નહીં પરંતુ સમગ્ર, ગુજરાતીમાં જ લખવું જોઈએ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા, સમગ્ર રાષ્ટ્રના સામાજિક આર્થિક માળખાને હચમચાવી મૂકે છે. સાંપ્રત પ્રવાહ કુદરતી આપત્તિઓની વારંવારતા અને તીવ્રતા વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની છે, જેનો તાજો અને જીવંત દાખલો વેનેઝુએલામાં આવેલા તાજેતરના વિનાશક ભૂકંપે પૂરો પાડ્યો છે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે હમણાં આવનારી જે ભરતી છે કંડક્ટર અને ડ્રાઈવરની, જીએસઆરટીસી નિગમ અંતર્ગતની, તો એના માટેની આપણે એક બેન્ચ લોન્ચ કરી છે. બરાબર, મફતિયા મુસાફર બેચનું નામ રાખેલું છે આપણે. અને આ બેચની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાશે તેમને સંપૂર્ણપણે તૈયારી ફ્રી ઓફ કોસ્ટ, ₹1 ચાર્જ લીધા વગર આપણે યુટ્યુબ પર કરાવવાના છે. અને એનું તમામ PDF મટીરિયલ છે એ આપણે એમને ટેલિગ્રામ થ્રુ ફ્રીમાં આપવાના છે. સાથે તમને જણાવી દઉં કે આ વિડીયોમાં જે આપણે ટેલિગ્રામની અંદર લિંક મૂકીએ છીએ એ પણ અલગ છે, અને એ જે તૈયારી કરવા માટે જે કંડક્ટરની છે એના માટેની પણ ટેલિગ્રામ અલગ છે. તો તમારે એ મુજબ એકોર્ડિંગલી જોડાવવું. એના માટેનું પ્લેલિસ્ટ અલગ બનેલું છે, ત્યાં આગળ જઈ અને તમારે એમાં જોડાવાનું રહેશે. બરાબર, ચાલો અહીંયા માત્ર ટેટ અને ટાટની તૈયારી આપણે કરીશું, જે કન્ટિન્યુઅસ રહેશે till the TAT secondary, then TET 1 and then after TET 1 and 2. ઓકે, ચાલો હવે આવે છે વેનેઝુએલાનો ભૂકંપ એક સાંપ્રત પરિપ્રેક્ષ્ય. જો મુદ્દા પાડીને લખવાના નથી, હું સમજાવું છું, આઈડિયા આપું છું. જૂના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, જે પહેલી વાર જોતા હશે એ કદાચ કોમેન્ટ કરશે કે સર આવી રીતના થોડી લખાય. તો અમારો આ ચોથો પાર્ટ છે. તમે નવા છો મિત્રો, આગળના 3 પાર્ટ જોઈ લેવા. મેં બધું ઇન ડિટેલ સમજાવ્યું છે. ચાલો આગળ વધીએ. કેરેબિયન અને દક્ષિણ અમેરિકન ટેક્ટોનિક પ્લેટ્સના જંકશન પર વસેલું વેનેઝુએલા તાજેતરમાં તીવ્ર ધરતીકંપનો ભોગ બન્યું છે. જુઓ, આ ટેક્ટોનિક પ્લેટ્સ છે એ પૃથ્વીની પ્લેટો છે. હવે એને સમજાવવા બેસીસ તો ઘણો ટાઈમ નીકળી જશે. સાયન્સના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, બાકીના લોકો યાદ રાખી અને આગળ વધો, અથવા તો સ્કીપ કરીને સિર્ફ લોકેશન આપી દો, ચાલશે. આ આપત્તિએ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ નાશ નથી કર્યો, પરંતુ પહેલાથી જ આર્થિક સંકટ એટલે કે હાઇપર ઇન્ફ્લેક્શન સામે ઝઝૂમી રહેલા આ દેશની કમર તોડી નાખી છે. કરકાશ અને આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલો, રસ્તાઓ અને શાળાઓ ધરાશાયી થતાં માનવતાવાદી સંકટ ઘેરું બન્યું છે. તો ભૂકંપની અસરો કઈ કઈ છે? તો પહેલી અસર છે આર્થિક પતન. આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે રાષ્ટ્રના બજેટનો મોટો હિસ્સો ફાળવવો પડે છે, જેનાથી વિકાસલક્ષી કાર્યો અટકી પડે છે. નેક્સ્ટ જે છે એ માનવ સંસાધનની હાનિ. હજારો નિર્દોષ નાગરિકોના મૃત્યુ અને અસંખ્ય લોકોનું વિસ્થાપન રાષ્ટ્રના ઉત્પાદક શ્રમ બળને મોટો ફટકો મારે છે. દેન નેક્સ્ટ, મૂળભૂત સુવિધાઓનો નાશ. વીજળી, પાણી, સંચાર વ્યવસ્થા અને સ્વાસ્થ્ય સેવાઓ ઠપ થઈ જવાથી સામાજિક અરાજકતા વ્યાપી જાય છે. આગળ વધીએ. ભૂકંપની શિક્ષણ ક્ષેત્ર પર કઈ કઈ અસરો જોવા મળી શકે છે? તો શિક્ષણ જે છે એ
કોઈ પણ રાષ્ટ્રની કરોડરજ્જુ છે અને આ ભૂકંપ એની કરોડરજ્જુ ઉપર સીધો પ્રહાર છે. જોઈએ આપણે. પ્રથમ અસર છે શૈક્ષણિક માળખાનો વિનાશ. વેનેઝુએલાના કિસ્સામાં જોવા મળ્યું તેમ સેંકડો શાળા કોલેજોની ઇમારતો જમીનદોસ્ત થઈ જતા પ્રત્યક્ષ શિક્ષણ લાંબા સમય સુધી બંધ થઈ જાય છે. નેક્સ્ટ, લર્નિંગ સોર્સ અથવા તો શિક્ષણની ખાદ્ય અને ડ્રોપ આઉટ. શિક્ષણ ખાદ. તો વિસ્થાપન અને ગરીબીના કારણે બાળકો ભણવાનું છોડી દે છે. કટોકટીના સમયે ઓનલાઈન શિક્ષણ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર અશક્ય છે. નેક્સ્ટ, આગળ વધીશું આપણે. માનસિક આઘાત જોઈએ. એની અંદર ભૂકંપનો સામનો કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો લાંબા સમય સુધી માનસિક ભય અને તણાવ હેઠળ જીવે છે, જે તેમની શીખવાની અને ભણવાની ક્ષમતાને નકારાત્મક રીતે અસર કરે છે. આગળ વધીશું મિત્રો. થોડોક ઇમોશનલ પણ આ નિબંધ છે આપણો, બરાબર. તમે ન્યૂઝપેપર જોતા જ હશો ચર્ચાપત્ર વાંચવા માટે, તો તમે વેનેઝુએલાના એ ભૂકંપના ભયાનક જે દ્રશ્યો છે, ભયાવહ છે, અને તમે જોજો એટલે તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી અનકમ્ફર્ટેબલ ઓર યુ કેન સે બહુ જ પેઇનફુલ છે બધું, બરાબર. ચાલો, સાથે સાથે તમને જણાવી દઈએ કે ટેલિગ્રામની અંદર આપણે આ બધા નિબંધો, સાંપ્રત પ્રવાહના બધા જ લેક્ચર્સની PDF મૂકી દીધી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જણાવી દઈએ કે કોઈ વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરી અને આપણા દ્વારા જે PDF અપાઈ છે એમાં અમે કોપીરાઇટ છે જ અમારા, બરાબર. એટલે એન કેન કોઈ પણ પ્રકારે એનું માળખું ચેન્જ કરીને કે કોઈ અન્ય પ્રકારે તમે એનો ઉપયોગ ના કરતા, નહીંતર અમે કોપીરાઇટ આપવા માટે બંધાયેલા છે, બરાબર છે મિત્રો. ચાલો, કોમેન્ટ્સ આપી દો અને લાઇક કરવાની બાકી હોય તો લાઇક કરી દો. ચાલો આગળ વધીએ. આપણો હેતુ માત્ર ને માત્ર છેવાડાના વિદ્યાર્થીઓ કે જે પૈસા ખર્ચી અને બેચ ખરીદી શકતા નથી, બરાબર, એને શિક્ષણ આપવાનો હેતુ છે. આપણો ઇન્ટેન્શન એ જ છે, બરાબર. ચાલો જોઈ લઈએ આનો ઉપસંહાર અથવા તો ઉકેલ શું છે. આપત્તિને રોકી શકાતી નથી, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તેની આર્થિક અસરો ચોક્કસ હળવી કરી શકાય છે. શાળાઓના અભ્યાસક્રમમાં ભૂકંપ સુરક્ષાના પાઠ, નિયમિત મોક ડ્રીલ અને શાળાની ઇમારતોને અર્થક્વેક રેઝિસ્ટન્ટ એટલે અવરોધ, પ્રતિરોધ, ભૂકંપ પ્રતિરોધક બનાવવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. વેનેઝુએલાની ઘટનામાંથી બોધપાઠ લઈ વૈશ્વિક સ્તરે શૈક્ષણિક સાતત્ય જાળવવા માટે આપત્તિકાલીન શિક્ષણ નીતિ ઘડવી જ રહી. તો અહીંયા આપણે નિબંધ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ નિબંધ લઈએ છીએ. આ રેગ્યુલર નિબંધ કહી શકાય, બરાબર. રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણના લાભાલાભ, લાભ પ્લસ ગેરલાભ. સ્લોગન છે, જે શિક્ષણ બાળકને પુસ્તકનો કીડો બનાવે તે અધૂરું છે, પરંતુ જે શિક્ષણ તેના શરીર, મન અને આત્માનો સર્વાંગી વિકાસ કરે તે જ સાચું શિક્ષણ છે. મહાત્મા ગાંધી. જોઈએ આપણે પ્રસ્તાવના. તો એની અંદર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020માં ગોખણપટ્ટીના સ્થાને અનુભવાત્મક શિક્ષણ એટલે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એક્ટિવિટી બેઝડ લર્નિંગ ABL એ આ દિશામાં એક ક્રાંતિકારી કદમ છે. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ પદ્ધતિમાં પણ પોતાના ફાયદા અને મર્યાદાઓ છે. તો રમતગમતના જે ફાયદાઓ છે એ જોઈ લઈએ. માફ કરજો. હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ છે. શારીરિક રમતગમતથી સ્વાસ્થ્ય સુધરે છે, જ્યારે વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પ્રોજેક્ટ વર્ક, સાયન્સ મોડેલ્સથી બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા જે ખીલે છે. પછી આગળ જોઈએ તો જીવન કૌશલ્યનો વિકાસ એટલે કે લાઈફ સ્કિલ્સ. તો રમતગમતના મેદાન પર બાળક નેતૃત્વ એટલે કે લીડરશિપ, ટીમવર્ક એટલે કે ટીમ સ્પિરિટ, સહિષ્ણુતા એટલે કે ટોલરન્સ અને હારજીત વિક્ટરી એન્ડ લોસ પચાવવાની ક્ષમતા જેવા અમૂલ્ય ગુણો શીખે છે. નેક્સ્ટ, ગોખણપટ્ટીમાંથી મુક્તિ. પ્રવૃત્તિ દ્વારા મેળવાયેલું જે જ્ઞાન છે એ કાયમી અને ચિરંજીવી બને છે. ગણિત કે વિજ્ઞાન જેવા અઘરા વિષયો પણ રમતગમતમાં રમતા રમતા સરળતાથી સમજી શકાય છે. નેક્સ્ટ, શાળા પ્રત્યે આકર્ષણ. આ પદ્ધતિ શિક્ષણ આનંદદાયક એટલે જોયફુલ લર્નિંગ બને છે. પરિણામે શાળાઓમાં બાળકોની હાજરી વધે છે અને ડ્રોપ આઉટ રેટ ઘટે છે. અહીંયા તમે ચાહો તો બેગલેસ ડે એડ કરી શકો છો, એ પણ આનો એક ભાગ જ છે. જોઈએ આપણે ગેરલાભ જોઈએ, પડકારો, મર્યાદાઓ જોઈએ.
તો સમયનો વ્યય અને અભ્યાસક્રમ અધૂરો રહેવો. કેટલીક વાર પ્રવૃત્તિઓ પાછળ એટલો સમય જતો રહે છે કે નિયત સમય મર્યાદામાં વાર્ષિક અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ બને છે. નેક્સ્ટ જોઈએ આપણે આર્થિક બોજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ. તો ઘણી વખત એવું બનતું હોય કે રમતગમતના સાધનો, પ્રયોગશાળા અને પ્રવૃત્તિ કીટ માટે મોટા ભંડોળની જરૂર પડે છે અને આપણી સિસ્ટમ આપણને ખબર છે, આપણે ચોખવટ કરવાની જરૂર નથી. એટલે ગ્રામીણ વિસ્તારની સરકારી શાળાઓમાં હજુ પણ પૂરતા મેદાનો કે સાધનો નથી. આ શહેરને પણ લાગુ પડે. વાસ્તવમાં ગામડાઓની અંદર તમને ખુલ્લા મેદાનો મળી જતા હોય છે, ગામડામાં નથી મળતા. ગામડામાં માફ કરજો, સિટીમાં નથી મળતા. સિટીની અંદર એપાર્ટમેન્ટ્સની અંદર સ્કૂલો ચાલે છે, હા ને. ચાલો આગળ વધીએ. પણ આપણે નિબંધ પરીક્ષાલક્ષી લખવાનો છે, વાસ્તવિકતા નથી લખવાની, બરાબર, ધ્યાન રાખજો ખાસ. શિક્ષકો પર વધારાનું ભારણ. આ પદ્ધતિ માટે શિક્ષકોએ વિશેષ તૈયારી કરવી પડે છે. ભારતમાં વિષયવાર પૂરતા અને તાલીમબદ્ધ શિક્ષકોનો પહેલેથી અભાવ છે અને આ પદ્ધતિના અમલીકરણમાં એ અવરોધરૂપ બને છે. આગળ વધીએ. મૂલ્યાંકન પદ્ધતિની જટિલતા. પરંપરાગત લેખિત પરીક્ષાની સરખામણીએ પ્રવૃત્તિ આધારિત શિક્ષણનું સાચું અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું એ શિક્ષક માટે પડકારજનક બને છે. મિત્રો, મને થોડું યાદ આવી ગયું, તમને કહી દઉં વચ્ચે. હમણાં મહારાષ્ટ્રની અંદર આઈ થિંક એક ટેટ અથવા તો ટાટનું કોઈ પેપર લીક થયું છે, ફૂટી ગયું છે. તો આપણે જે એક નિબંધ મૂકેલો છે, બરાબર, કાયદા માટેનો જે આપણો શિક્ષણને પેપરો જે ફૂટે છે એના લગતો એક આપણે નિબંધ મૂકેલો છે, સાંપ્રત પ્રવાહ આધારિત, જેમાં મેં નીટની ચર્ચા વધારે કરી હતી. તો કદાચ ટેટ ટાટની ચર્ચા કરીને તમે સમજાવી શકો છો મહારાષ્ટ્રનો સંદર્ભ લઈને. એક વખત જરૂરથી એ નિબંધ જોઈ લેવો જો બાકી હોય તો. ચાલો આગળ વધીએ. ઉપસંહાર આપી દઈએ ફટાફટ. અતિ સર્વત્ર વર્જ્ય તે રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણના કેટલાક પ્રકારો હોવા છતાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તે અનિવાર્ય છે. જરૂરિયાત માત્ર એટલી જ છે કે પરંપરાગત પુસ્તકીય જ્ઞાન અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ વચ્ચે એક સુવર્ણ સંતુલન એટલે કે બેલેન્સ સાધવામાં આવે, જેથી આપણી ભાવિ પેઢી શારીરિક રીતે સક્ષમ અને બૌદ્ધિક રીતે પ્રખર બને. બરાબર. ચાલો ફટાફટ ચર્ચાપત્રમાં આપણે આગળ વધીએ. આજે આપણે એક જ ચર્ચાપત્ર લઈને આવ્યા છે, એટલે બહુ લોડ નથી, બરાબર. હું માફ કરજો, વસ્તી ગણતરીના ફાયદા અને ગેરફાયદા સમજાવતો એક ચર્ચાપત્ર છે, બરાબર. ફોર્મેટની અંદર મને ખ્યાલ છે થોડુંક અહીંયા ફોર્મેટ આવવું જોઈતું હતું, બટ સમહાવ અહીંયા નથી, જે બદલ હું માફી માગું છું. પણ એઝ યુઝ્યુઅલ હું મારા લેક્ચરમાં દર વખતે કહું છું કે ફોર્મેટ તમે જે ફોલો કરો છો એ જ ફોલો કરવાનું છે. બસ હું તમને આઈડિયા આપી રહ્યો છું, બરાબર. ચાલો. આદરણીય મહોદય શ્રી, સવિનય જણાવવાનું કે આગામી સમયમાં દેશમાં યોજાનાર વસ્તી ગણતરી, જેને સેન્સસ કહીશું આપણે, અંગે સમાજમાં જાગૃતિ આવે અને તેના વિવિધ પાસાઓ પર તાર્કિક ચર્ચા થાય, લોજિકલી આપણે ડિસ્કશન કરી શકીએ, તે હેતુથી એક ચર્ચાપત્ર તૈયાર કરેલ છે. આપના પ્રતિષ્ઠિત દૈનિકના વાચકોના પત્ર અથવા તો વિચારમંત, તમને જે ગમે તે મારા વાલા, કોલમમાં આ ચર્ચાપત્રને સ્થાન આપવા નમ્ર વિનંતી છે. બિડાણ ચર્ચાપત્ર અને આપનો વિશ્વાસુ ક ખ ગણ ટ ઠ ડન પ ભ ભન મજા 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 જે લાગે એ એક જાગૃત નાગરિક. ચર્ચાપત્ર હવે શરૂ થાય છે. વિષય છે વસ્તી ગણતરી રાષ્ટ્રીય વિકાસનું સાધન કે માત્ર આંકડાકીય કવાયત. જોઈએ. સાંપ્રત સમયમાં વસ્તી ગણતરી એ માત્ર માથા ગણવાની પ્રક્રિયા નથી, પરંતુ તે દેશના સામાજિક, આર્થિક અને ભૌગોલિક ચિત્રને સ્પષ્ટ કરતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં 10 વર્ષે યોજાતી વસ્તી ગણતરી રાષ્ટ્રના ઘડતરમાં કેવી રીતે આશીર્વાદરૂપ કે પડકારરૂપ નીવડે છે તેની તટસ્થ ચર્ચા અત્રે પ્રસ્તુત છે. જોરી એના લાભ અને એના ગેરફાયદા, મર્યાદાઓ બંને. ચોક્કસ આયોજન અને નીતિ ઘડતર. સરકારને ખબર પડે છે કે દેશમાં કેટલા ગરીબ, કેટલા શિક્ષિત, કેટલા બેરોજગાર અને કયા ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ ઓછું છે. આ આંકડાને આધારિત શિક્ષણ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, સ્વાસ્થ્ય અને કલ્યાણકારી યોજનાઓનું સચોટ આયોજન થાય છે. નેક્સ્ટ જોઈએ તો સંસાધનોની ન્યાયી વહેંચણી છે, આના દ્વારા થતી હોય છે, બરાબર. ગ્રાન્ટ આપવી, ટેક્સની વહેંચણી, વિધાનસભાના બેઠકોનું સીમાંકન આંકડાના આધારે જ ન્યાયપૂર્વક થઈ શકતું હોય છે. હું વધારે ડિટેલ નહીં વાંચું, ઇટ ઇઝ ટુ ઇઝી ફોર અસ. લક્ષિત વિકાસ છે, ટાર્ગેટેડ ડેવલપમેન્ટ, અનુસૂચિત જાતિ હોય, જનજાતિ હોય કે અન્ય કોઈ પછાત વર્ગો છે, એની સંખ્યા જાણીને એને ઉત્કર્ષ માટે વિશેષ બજેટ ફળવાતું હોય. એની મર્યાદા એ છે કે ભાઈ વિશાળ આર્થિક બોજ આવતો હોય છે. ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશમાં વસ્તી ગણતરી પાછળ હજારો કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થાય છે, જે વિકાસશીલ અર્થતંત્ર પણ એક બોજ કહી શકાય. સમય અને માનવ શક્તિનો વ્યય થતો હોય છે. આની અંદર સરકારી કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકોને જોડવામાં આવે છે. એટલા માટે જ આ ચર્ચાપત્ર આઈએમપી બને છે, જેના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય લાંબા સમય સુધી પ્રભાવિત થાય છે, જે શિક્ષણ ક્ષેત્ર માટે નુકસાનકારક છે. ડેટાની સચોટતા અને ગોપનીયતા જાળવવી પડે.
બરાબર, કરોડો લોકોની માહિતી એકઠી કરવામાં આવતી હોય છે, કોન્ફિડેન્શિયલ હોય છે ઘણું ખરું આ, બરાબર. એટલે ડેટા લીક થવાનો કે ડિજિટલ સુરક્ષાનો મોટો ખતરો હોય છે. વળી ઘણી વખત લોકો છે એ સાચી માહિતી છુપાવતા હોય, એટલે 100% આંકડા સચોટ રહેતા નથી. અંતે સામાજિક રાજકીય વિવાદો, જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણીઓ ક્યારેક સમાજમાં જ્ઞાતિવાદ અને મતોના રાજકારણને વધુ ઉગ્ર બનાવે છે. તો નિષ્કર્ષ જોઈ લઈએ મિત્રો, એ માત્ર એટલો છે કે ખામીઓ પડકારો હોવા છતાં વસ્તી ગણતરી વગર દેશના વિકાસનું એન્જિન આગળ ધપી શકે નહીં. આધુનિક સમયમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સમય અને નાણાંનો વ્યય અટકાવી શકાય છે. નાગરિક તરીકે આપણે પણ સાચી માહિતી આપી આપણી રાષ્ટ્રીય યજ્ઞમાં સહભાગી થવું જોઈએ. માત્ર તમારો એક જાગૃત નાગરિક. ધન્યવાદ. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.